બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ફરી એકવાર પોલીસ પર લગાવ્યા છે ગંભીર આરોપ। કહ્યું ચૂંટણી સમયે જ પોલીસ ઠાકોર સમાજને દબાવવા માંગે છે। તેમનો આરોપ છે કે 2 વર્ષ જૂના કેસમાં અઠવાડિયા પહેલા જ પોલીસે કાર્યવાહી કરી। પોલીસને 2 વર્ષ સુધી શું કાર્યવાહી કરવાનો સમય ન મળ્યો તેવો સવાલ પણ ગેનીબેને ઊભો કર્યો છે। હરબાર હરબારનું તમે પેલું કરો તો એમાં પરિણામ આવે નહીં। અને એના સૌથી વધારે આ બનાસકાંઠાની ચૂંટણીનો કોઈ મુદ્દો હોય તો એ છે કે આપણા અનેક સહકારી આગેવાનો હતા, ધારાસભ્યો હતા, મંત્રીઓ હતા, પણ આપણે કોઈ આવી હેરાનગતિ નથી। હમણાં તમે જુઓ તો અઠવાડિયા પહેલા એક સનાવિયાનો મન લાગે પ્રધાનભાઈ કહેતા હતા, ભાઈ હેમજીભાઈ એને મને લાગે 2 વર્ષ પહેલાનો એના ઉપરથી કેસ મને લાગે થયેલો હતો તમારા 2 ઉપર, અને અઠવાડિયા પહેલા ધરપકડ કરી, એટલે એને 2 વર્ષમાં ધરપકડ કરવાનો વારો ના આવ્યો। પણ આ ચૂંટણી ટાણે ઠાકોર સમાજને દબાવવા માંગે છે, એમ કે તમે ગેનીબેન ભેગા રહેશો ને તો ગમે એટલા જૂના કેસ હશે એ પકડીને પણ અમે તમને જેલમાં પૂરશું। એનો અર્થ તો આ જ થયો ને।